જય માતાજી. તો અત્યારે હું મારા ગામડે આવ્યો છું. હવે ગામડામાં આમ જોવા જઈએ ને તો કંઈ જ નથી. મતલબ નથી કોઈ બંગલા, નથી એવી હેવી ગાડીઓ, કે નથી એટલી મોટી સ્કૂલ કે જેવી સિટીમાં હોય છે. તો બી અહીંના લોકો આટલા ખુશ અને શાંતિથી કેવી રીતે રહે છે એમ. હું એ જ વિચારું છું કે હું રહું છું બહાર સિટીમાં, અને હું અહીં આવું ને તો મને એટલી શાંતિ મળે કે નહીં પૂછે વાત. અને ત્યાં આગળ બધું છે મારી જોડે, ઘર ગાડી બધું જ સારી રીતે છે, પણ ત્યાં આવી શાંતિ નથી મળતી. એનું કારણ શું એ જ નથી મને ખબર પડતી. આવું મારી જોડે નહીં, કેટલા લોકો જોડે થાય છે. એ એટલા માટે જ થાય કે ત્યાં આગળ છે ને બહુ જ નાસદોડ છે. ત્યાંના લોકોને છે ને સંતુષ્ટિ નથી જે અહીંના લોકો જોડે હોય છે. અહીંના લોકો જો નથી ઘર ગાડી બંગલા કશું જ નથી, અને અહીંના લોકો એટલું વિચારે કે ભાઈ અમારે સાથે રહેવાનું ને શાંતિથી રહેવાનું છે, ખુશીથી રહેવાનું છે. અને ત્યાં કેવું છે કે ત્યાં ખાલી પૈસાને જ મહત્ત્વ છે. મતલબ કે ત્યાં પૈસા છે તો જ બધું છે એવું વિચારે છે તે. અને અહીં આગળ ફેમિલી છે તો બધું છે એવું વિચારે છે. એટલે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરો, અને બને તો હરી આવું ગામડું હોય તો ગામડામાં ફરો તો તમને ખબર પડશે કે અસલી જીવન શું છે. ગામ તમારું ગામ નહીં હોય તો બીજા આજુબાજુના ગામમાં જઈને બેસો, મિત્રો બનાવો, તેના ઘરડાઓ જોડે વાતો કરો, તો તમને લાગશે કે ભાઈ ના, ખરેખર તો શાંતિની મજા તો આ જ છે. બસ તમારે એટલું જ કહેવું છે, અને ગામડાની લાઈફને એન્જોય કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.